એક માણસે એક કૂતરો અને બિલાડી ઘરમાં પાડી રાખેલી. બિલાડી બહુ અવાજ કરતી અને આખી રાત મ્યાઉ મ્યાઉ કર્યા કરતી. પેલા માલિકને રાત્રે સુવા જ ના દેતી. એક દિવસ ગુસ્સે ભરાયેલા માલિકે દંડો લીધો અને બિલાડીને ખૂબ મારી અને જોર જોરથી કહેતો ગયો, મારી ઊંઘ બગાડે છો, આખી રાત મ્યાઉ મ્યાઉ કરે છો. પેલો કૂતરો પણ આ બધું જોઈ રહ્યો હતો અને એને મનમાં ને મનમાં એટલી બીક ભરાઈ ગઈ કે એ પણ સાવ શાંત થઈ ગયો. દિવસો વીત્યા. એક રાત્રે ઘરમાં ચોર ઘૂસી ગયા અને ઘર સાફ કરી ગયા. માલિકે હવે કૂતરાને ખૂબ માર્યો. કૂતરો સમજી જ ના શક્યો કે બિલાડીના બોલવાથી એની પીટાઈ થઈ ગઈ, તો મને ના બોલવા પાછળ માર્યો શું કામ? માલિકે કહ્યું, મેં તને પાળ્યો છે શું કામ? ઘરમાં ચોર આવીને બધું સાફ કરી ગયા અને તું ભોંક્યો કેમ નહીં? જેમ કૂતરાની સામે સવાલ ઊભો થયો કે બોલવામાં ફાયદો છે કે મૂંગા રહેવામાં? આ જ પ્રશ્ન એ માણસની સામે પણ આવી શકે છે, જે સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ના વિચારી અને પોતાની જ રૂઢિ પ્રમાણે વિચારતો હોય. જે વ્યક્તિ વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરતા દરેક પરિસ્થિતિમાં એક જેવો જ વ્યવહાર કરે, એને આવા દુઃખના દિવસો જોવાનો જ વારો આવે જ. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો.